નમસ્કાર। આજે આપણે ગાય આધારિત ખેતી જોઈ રહ્યા છીએ। જેમાં તમે જોઈ રહ્યા છો એ ચોળા છે। કેવા સરસ મજાના ચોળા તૈયાર થઈ રહ્યા છે। આ ખેતીમાં આપણે જીવામૃતનો ઉપયોગ કર્યો છે અને ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો છે। તમે જોઈ શકો છો ચોળા કેવા સરસ તાજા માજા દેખાઈ રહ્યા છે। આ ચોળા છે અને પછી 3 લાઈનોમાં કાંઈ ઉગ્યું નહોતું એટલે પાછળથી મગ કરવામાં આવ્યા એ તમે જોઈ રહ્યા છો। આ છે ચોળા સરસ મજાના જોઈ શકો છો। અને હવે આપણે જોઈ રહ્યા છીએ મગ તરફ। પ્રાકૃતિક ખેતીના મગ। જો મગને ફૂલો પણ આવી ગયા છે। વાહ, સરસ મજાના ફૂલો આવ્યા છે અને ફૂલો આવી રહ્યા છે। તો આ છે મગ છે, સરસ મજાના મગ આવી રહ્યા છે। ગયા વર્ષે પણ સરસ મગની શીંગો આવી હતી। ગયા વર્ષે આપણે પ્રયોગ કર્યો હતો પ્રાકૃતિક ખેતીનો અને યુરિયા DAP આધારિત ખેતીનો। એ બંનેની જે શીંગો છે એમાં પ્રાકૃતિક ખેતીની શીંગોની તો શું વાત પૂછવી, કેટલી બધી સ્વાદિષ્ટ, એટલે ઝેર મુક્ત મગ પછી તો શું વાત કહેવાય। જો તમે જોઈ શકો છો ફૂલો બેસી રહ્યા છે। હા, આમાં એક ઘાસ છે, એને ઘાસ નીકળવાની પ્રોસેસ ચાલી રહી છે। 1-2 દિવસમાં ઘાસ નીકાળી દેવામાં આવશે એટલે ચોખ્ખું થઈ જશે। તો આપ જોઈ રહ્યા છો ચોળા સરસ ફાલવાની તૈયારી કરી રહ્યા છે, ફાલું થઈ રહ્યા છે। હવે આપણે જરા ગવાર જોઈએ તો આ નાનો છે ગવાર છે। ગવારનો વિકાસ હજી હવે થઈ રહ્યો છે। આ તમે જે ફૂલ જોઈ રહ્યા છો એ કાકડી અને કાકડીના ફૂલો છે, મતીરા કાકડી એ। અને આ તમને જે વેલો દેખાય છે કલિંગણનો વેલો છે, તો એ પણ સરસ મજાના થઈ રહ્યા છે। આ બાજુ તમે જોઈ શકો છો કે આ કોઠિંબાનો વેલો છે અને કોઠિંબાને ફૂલો આવી રહ્યા છે। તો આ તમે જોઈ રહ્યા છો સરસ મજાના કાકડી મતીરાને પણ ફૂલો આવી રહ્યા છે। ગવાર તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો ગવાર હવે થઈ રહ્યો છે। ક્યાંક તમને કલિંગણના પણ વેલા જોવા મળે છે। આ સરસ મજાના કલિંગણનો વેલો છે અને આ ગવાર છે। તો સરસ ગાય આધારિત ખેતીમાં આપ જોઈ રહ્યા છો। દૂર તમે નજર કરશો તો એમાં આપણને જુવાર, રજકા બાજરી એ દેખાશે। તો આ ગાય આધારિત ખેતીને તમે નિહાળી રહ્યા છો। આ સરસ મજાના કલિંગણને આપ જોઈ શકો છો કેમ સરસ મજાના ફૂલો આવ્યા છે। તો વાહ, સરસ। અને આપણે અહીંયા ફૂલો આવી રહ્યા છે। હવે આપણે જોઈએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું તરબૂચ જોઈએ તો આ સરસ મજાનો તરબૂચનો વેલો છે અને તરબૂચના વેલામાં આ સરસ મજાનું તરબૂચ આવી રહ્યું છે। તો આ બહુ જ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતીનું આ તરબૂચ છે। એટલે
એનો સ્વાદ પણ સરસ મજાનો હશે. જ્યારે પાકશે ત્યારે આપણે એને ખાવાનો પ્રયત્ન કરીશું. આપણે ચોળા તરફ જઈએ. આ સરસ મજાના ચોળા તમે જોઈ શકો છો. પ્રાકૃતિક ખેતીની તો વાત જ અલગ હોય છે, જેમાં જીવામૃત છે, બીજામૃત છે, ઘન જીવામૃત છે, આચ્છાદન છે, વાપસા છે, અને આ બધી પ્રક્રિયાથી સરસ મજાના અને આ ચોળાના વેલા તો તમે જુઓ કેટલા સરસ લાગી રહ્યા છે. તો આપણે હવે આપણા જે ખેતીમાં જેમનું મહત્ત્વનું સ્થાન છે એમના તરફ આપણે જઈ રહ્યા છીએ. આ ગાય છે અને આ એમની દીકરી એટલે સંઘમિત્રા. અને આ સંઘમિત્રા જો સંઘમિત્રા પાછા જોઈ રહ્યા છે. હા વાગોળી રહ્યા છે સંઘમિત્રા તો. વાહ 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 વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. કેમ છો? વાગોળવાની પ્રક્રિયા ચાલુ છે. દિવસ સવારના ઘણો બધો ચારો ખાધો છે તે હવે નિરાંતે 3 વાગ્યા સુધી વાગોળશે. એમના મમ્મી પણ વાગોળવાનું કામ ચાલી રહ્યું છે, એમના મમ્મીનું પણ. વાહ સરસ. આગળ સંઘમિત્રા અને પાછળ એમના મમ્મી બેઠા છે. બંનેની પ્રક્રિયા વાગોળવાની ચાલુ છે, તમે જોઈ શકો છો. તો આમના દ્વારા જ પ્રાકૃતિક ખેતી થઈ રહી છે, તમે જોયું. હવે આપણે થોડું સરસ રીતે એક વખત જોઈ લઈએ. અહીંયા આ સરગવો છે. આ સરગવો પણ ગાય આધારિત જીવામૃત, ઘન જીવામૃતનું પોષણ લઈને ઊભો થયેલો છે. આ બાજુ દૂધી, ગલકા, ગુવાર, ભીંડા, આ બાજુ આંબો છે, આ બાજુ જામફળ છે, આ બધા જ. અને આ બાજુ સરસ મજાના વડદાદા હવે ઊભા થઈ રહ્યા છે. આ બાજુ નાના નાના બધા જ વેલાઓ ચડી રહ્યા છે. વાલોળ પાપડી અલગ અલગ પ્રકારની વાલોળ પાપડી છે, એ પણ તમે જોઈ શકો છો.